સોમનાથની વાત કરીએ, ગીર સોમનાથના વેરાવળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સ્થિતિ એવી છે કે આ વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત તપેશ્વર મંદિર સુભાષ રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તપેશ્વર રોડના શિવ મંદિરમાં પાણી ભરાયા, જેના કારણે જે ભક્તો છે ત્યાં આવનારા તેમને તકલીફ પડી હતી। પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમને પણ તકલીફ પડી રહી છે અને ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ચિંતિત છે। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। જી રાકેશ। અંકિત, ચોક્કસથી જે પ્રમાણે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ હતો ને ત્યારબાદ બપોરે જે વરસાદ છે તે ધોધમાર અચાનક વરસી પડ્યો હતો। ગાજવીજ સાથે વરસેલા અડધી કલાક સુધી જે એકધારો જે વરસાદ પડ્યો અને તેના કારણે જે શહેરની મુખ્ય બજારો છે, સુભાષ રોડ છે, તપેશ્વર મંદિર રોડ છે, આ બજારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા। તપેશ્વર મંદિર રોડ ઉપર આવેલું દુઃખ દરિદ્ર ભંજન મહાદેવનું જે મંદિર છે એ મંદિરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાત કરીએ તો જે મગફળીનો પાક છે તે લણણીના સમયે છે, ખેડૂતોનો પાક ખેતરમાં હતો અને વરસાદ આવ્યો છે એટલે મગફળીના પાછરા પલળી ગયા છે, ઘાસચારાને વ્યાપક નુકસાન છે। બીજી તરફ સાગરખેડુ એવા માછીમારોની વાત કરીએ તો 2 દિવસ સુધી દરિયો તોફાની હોવાના કારણે માછીમારી ન કરવા માટે પણ સાવચેત કરવામાં આવ્યા છે। વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે એટલે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તે વ્યાપક પ્રમાણમાં જનજીવનને અસર કરી રહ્યો છે।